સૌથી પહેલા આપણું નામ અને પરિચય. જયશંકર જેતીલાલ રાવલ. દર વર્ષે મહાશિવરાત્રિના દિવસે આ મંદિર ઉપર આયોજન થાય છે, એ વિશે જણાવશો અને મંદિર વિશે અમને જણાવશો. આખા વિશ્વમાં મહાશિવરાત્રિ, આખા ભારતમાં આપણો હિન્દુ ધર્મનો તહેવાર છે. બધા ધામધૂમથી શિવરાત્રિનું આયોજન ઉજવાય છે. અહીંયા આ મંદિરને તો વર્ષો પુરાણું મંદિર છે. 265 વર્ષ થઈ ગયા મંદિરને. અહીંયા મંદિરમાં જે શિવલિંગ છે બિરાજમાન, પ્રાણ પ્રતિષ્ઠા થયેલી 265 વર્ષ પહેલાં શિવલિંગ કૂવામાંથી પ્રગટ થયું હતું. શિવલિંગ ઉપર 7 ચોટી છે. એ કૂવો હજુ હાલમાં બી છે. જે લોકો ભક્ત દૂધ પાણી ચડાવે છે બધું કૂવામાં નાગ દેવતા ઉપર પડે છે. અને શિવજીની મૂર્તિ, પાર્વતી માની મૂર્તિ કૂવામાંથી પ્રગટ થયેલી છે. અમારે 4 પેઢી થઈ ગઈ. 4 પેઢીથી ભગવાન એમની સેવા માટે એક જ દીકરો આપે છે. અહીંયા શિવરાત્રિ હોય કે શ્રાવણ મહિનો હોય, અહીંયા દાદાના શ્રદ્ધાળુ લોકો એટલા આવતા હોય છે. અહીંયા રાતના 1-2 વાગ્યાથી બધા ભક્તોની શિવરાત્રિ નિમિત્તે બધા દૂર દૂરથી દર્શન કરવા આવી ગયા હતા. રાત્રે 1:30 વાગે મહાપ્રસાદ દાદાને ચઢાવવામાં આવ્યો અને સવારે 4:15 વાગે આરતી થઈ. 1.25 લાખ બિલીપત્ર, અખંડ ધૂન અને સવારથી દાદાના મંદિરમાં ભક્તોની ભીડ છે. અહીંયા મંદિરમાં એન્ટર્સ થતાં બરિયા બાપજી છે, મા કાળીમાં, સાઈનાથ બાબા, પાડેશ્વર દાદા, અહીંયા રામ દરબાર, કેવટ પ્રસંગ, રાધાકૃષ્ણ ભગવાન, અન્નપૂર્ણામાં, શનિદેવ મહારાજ અને 12 જ્યોતિર્લિંગ, 21 ફૂટ ઊંચું ભગવાનનું શિવલિંગ છે. ઘણા લોકોને ઈચ્છા થાય કે અમે બદ્રીનાથ, કેદારનાથ જઈએ, ત્યાં ભગવાનના દર્શન કરીએ. નથી જઈ શકતા ભગવાનના હુકમ વગર. અહીંયા આવે છે, દર્શન કરે છે, ભગવાન એમની મનોકામના પરિપૂર્ણ કરે છે. અહીંયા સવારથી જ ભક્તોની એટલી બધી ભીડ છે. અહીંયા સાંજે બરફના મહાદેવના દર્શન થશે. સાંજે 4 વાગે, રાત્રે 12 વાગે મહાપૂજા થશે. ભક્તો માટે અહીંયા ફરાળી કઢી, ફરાળી મોરૈયો, ફરાળી સૂકી ભાજીનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે છે. અહીંયા વર્ષોથી પોલીસનો ખાતાનો બી ખૂબ સહકાર રહ્યો દાદાના મંદિર માટે. અહીંયા ડોંગરે બાપાની કથા વખતથી મીડિયાવાળા ભાઈઓ, દરેક પ્રેસવાળા રિપોર્ટરો દાદા માટે ખૂબ સહકાર આપતા રહ્યા છે, વર્ષોથી આપે છે અને આ વર્ષોથી આ કાર્ય કરીએ છીએ. અહીંયા CC કેમેરા છે મંદિરમાં.
જેથી ભક્તજનોને કોઈ અગવડ ના પડે, તકલીફ ના પડે. અને આજે રાતના 1:30-2 વાગ્યા સુધી બધે પબ્લિક ભક્તો દર્શન કરશે. અહીંયા સૌથી પહેલાં અન્નક્ષેત્રના લાભાર્થે શંભુ મહારાજે ભાગવત કથા કરી હતી. એની પહેલાં મોરારી બાપુએ અહીંયા કથા કરી. એમને રામ દરબારને કેવળ પ્રસંગની મૂર્તિ મોરારી બાપુએ આપેલી. અને સૌથી પહેલી જ કથા દાદાના મંદિરમાં એમની થઈ હતી. અહીંયા ડોંગરે બાપાએ કીધું હતું મધ્યમ વર્ગનું હોય એને 10 કિલો લોટ 10 રૂપિયા દક્ષિણા, અંધજનો હોય એને સોમવાર ને ગુરુવાર દક્ષિણા આપવાની. ભૂખ્યો માણસ ગમે ત્યારે કોઈ બી આવે ને જમવા માટે તિરસ્કાર ના કરતા, ના પાડતા. કોઈ ગમે ત્યારે આવે, રાત્રે બપોરે 12 વાગે ચાલુ થાય, સાંજના 5 વાગ્યા સુધી અન્નક્ષેત્ર ચાલતું હોય. રાત્રે બી સાંજે 7 થી રાતના 2 વાગ્યા સુધી અન્નક્ષેત્ર ચાલતું હોય છે. મંદિરમાં ગૌશાળા છે, 150 જેટલી ગાયો છે. સૌથી પહેલી ગાયને વાછડી આપી હતી, શંભુ મહારાજના હાથે ઉદ્ઘાટન કરાવ્યું હતું ગૌશાળાનું. અને જે દાતા ડોનેશન આપે છે એને ઇન્કમટેક્સ તરફથી કર મુક્તિ છે. અહીંયા સદાવ્રત અને ગૌશાળા એ આપણો ધર્મ છે કે આપણે આ કાર્ય કરતા રહીએ. કોરોનામાં બી અહીંયા અમુક જગ્યા અન્નક્ષેત્ર બંધ થઈ ગયા હતા. અહીંયા ભગવાનની દયાથી અમે ખુલ્લો પ્લોટ હતો ત્યાં કુંડારું ભરીને બધાને જમાડતા હતા. ગાયો માટે ઘાસ નહોતું આવતું, નજીકના લોકલ લોકો ઘાસ નાખતા બંધ થઈ ગયા હતા. એક ઉંમરવાળા દાદાએ ખેતર ભાડે રાખ્યું, આઈસર ભરીને ઘાસ નાખતા હતા જ્યાં સુધી લોકડાઉન. ગાયો ભૂખી હોય સવારની, ગાયો પેટ ભરીને રાત્રે ખાતી હતી, રોડ ઉપર બેઠી હોય એમને બી ઘાસ ખવડાવતા હતા. ઘણા લોકોએ કમ્પ્લેન કરી કે મહારાજ આટલા માણસોને જમાડે છે તો કોઈની બોડીમાં શું હોય, તો કોર્પોરેશનવાળા આવ્યા, મેં એમને સમજાયા. એમને કીધું મહારાજ ભલે જેને કમ્પ્લેન કરી તમતાર અન્નક્ષેત્ર ચાલુ રાખો, દૂર દૂર બેસીને જમાડજો. એમને સેનિટાઈઝર આપી, માસ્ક આપ્યા. નથી ગરીબો ભૂખ્યા રહ્યા કે નથી ગાયો ભૂખી રહી. જે લોકોએ અમારા વિશે કમ્પ્લેન કરી હતી ત્યાં 17-18 કેસ થઈ ગયા, સોસાયટી બ્લોક થઈ ગઈ. અમારે બધાના ટેસ્ટ લીધા, બધાને નેગેટિવ આવ્યું. એટલે આ ભગવાન હાજરે હાજર છે. 100 વર્ષ જૂના કૂવામાં નાગ દેવતા છે જે શ્રાવણ મહિનામાં શિવરાત્રિમાં દર્શન આપતા હોય છે. અને નથી બ્લેક કે નથી મરૂણ પણ ભૂરા કલરના છે, ચીકણી કલરના. અને ભરાવદાર મોં છે, મૂછોવાળા છે, આવે છે અને ક્યારે પાછા અદ્રશ્ય ભાગ્યમાં એને દર્શન થાય છે, ભાગ્યમાં નથી હોતા એને દર્શન નથી થતા. અહીંયા બધાનો એટલો સાથ સહકાર મળે છે. ફેમિલી મેમ્બર બી અમને એમનું પોતાનું કાર્ય પડતું મૂકીને દાદાના કાર્યમાં હાજરી આપતા હોય છે કે ના ચલો મંદિરમાં જેટલી બને એટલી સેવા કરીએ, ઊભા પગે સેવા આપતા હોય છે. પોતાનું ઘરનું કામ મૂકીને અહીંયા મને સાથ સહકાર આપતા રહે છે. એટલે મીડિયાવાળા ભાઈઓ અને પોલીસવાળા ભાઈઓ અને અમારા ફેમિલી મેમ્બરનો અને આ ભગવાનનો આશીર્વાદ, મા બાપના આશીર્વાદથી આ કાર્ય એટલું સરસ થાય છે કે હજુ કાર્ય આગળ વધતું જાય. મારા પપ્પાની એક ઈચ્છા હતી કે ડાકોર પગ યાત્રી જાય છે એમના માટે હું કંઈક કરું. રાત્રે ફિયાડ ગાડી લઈને જાય, એમના આંખમાં આંસુ આવી જાય કે હું ગોટા બનાવું, ચા બનાવું. એમની અધૂરી ઈચ્છા રહી ગઈ બાકી. તો તમારા જેવા કોઈ 2 સારા ભાઈઓ મને એમને જગ્યાની વ્યવસ્થા કરી આપી. અને 17-18 વર્ષથી હું આ પૂરી શાકનો, મારા પપ્પાની પ્રેરણાથી આ હું પૂરી શાકનો કેમ્પ કરું છું. 10મથી 11 સુધી કેમ્પ ચાલે છે. અને દર વર્ષે મારા પપ્પાની પુણ્યતિથિ કરું છું. એમના જગદીશ મંદિરના મહંત પધારે છે, સાધુ સંતો આવે છે અને 2000 માણસની રસોઈ બનાવે. બધાને ટ્રાવેલિંગ બેગ આપીએ છીએ, સ્કૂલના બાળકોને નાસ્તાના ડબ્બા આપીએ છીએ. અને આ શિવરાત્રિનું કાર્ય વર્ષો થાય છે. અને દર વર્ષે મીડિયાવાળા ભાઈઓ શ્રાવણ મહિનામાં શિવરાત્રિમાં સાથ સહકાર આપતા રહે છે. અને ભારત માતાની જય, ચકુડિયા દાદાની જય, દરેક ભાઈ ભક્તોની જય. અને આ કાર્ય સદા આવી રીતે પેઢીને પેઢી ચાલતું રહે.